મોર્નિંગ, જય શ્રી રામ. જઈએ છે ખેતરમાં, પણ ઘેર થોડી વાડીઓ પડી હતી. પૂંજાજીને ઘેર હાલ દઈએ, કારણ કે એમને કોમ આવી સારી નવી જ છીએ. મેં તો કાચી ન ખાઈ ને એમને હાલ દઈએ. ફાઇનલી ગાઈસ ખેતરમાં આવી ગયા છીએ. ખેતરમાં થોડું કામ સામ કરી લઈએ. આપણી ડ્યુટી પર થોડું ડ્યુટી બજાવી દઈએ. હેરો બાજરી ભરતા હતા. આવી ગયા ખેતરમાં ભરી હવે બીજી બાજરી દાદા વાટી છે. આમાં તો જવાનું છે, ભરવા જઈએ. પાલોજી, મુરજીભાઈ, દાદો લઈ જઈએ છે કે ખેતરમાં બધું કામ પૂરું થઈ ગયું છે. રસીન ગાઈ જઈએ છે. બાઇક લઈને આવ્યા હતા. હેલો ગાઈસ, ફાઇનલી ઘેર આવી ગયા છીએ. ઘેર આવીને હવે થોડી વાર થાક ઉતારીએ. આ ડુંગી જે છે તારો મોય બે આપણે થાક ઉતારીએ. હેલો ગાઈસ, જઈએ છે ઘઉં પહેરવા માટે. ચા બાપીને નાસ્તો કરીને આવીએ છીએ ઘંટી પહેરવા માટે. ચલો પહેરવામાં કરાવી લઈએ. તો ગાઈસ ઘઉં તો મૂકી દીધા. જઈએ છે હવે ખેતરમાં. ખેતરમાં જઈને બતાવીએ. પૂરો ને જોઈ છી ડીજે લાઈ પેલા ભાઈ શરમ આવે છે. આ મંટુ છે, મંટુ એનો સાઉન્ડ છે બરોબર ને? હા, આ બીજા ભાઈ એમના સાઉન્ડ વાળાના ખેતરમાં આવી ગયા છીએ. બહારની સાફ સફાઈ ચાલે છે. તમારે ખેતરમાં તમારે મારા દારૂ પીવા જવાનું છે. બોલો, આ ધરીને કહી દો. કેટલો પીધું સવારનો? સવારનો 200 रुपये दी क्या? 200 रुपये पी गया? 200 रुपये तुमसे कभी तो नहीं मैं ते मापनो पीते हो तो नहीं मापनो नहीं पिया. मैं मालूम नहीं पड़ती मैंने तो. गाड़ी बोला हुआ तारे? अरे गाड़ी भी तो बोला हो तुमसे, बात ही नहीं मैंने तो. तुमसे गांधीनगर ले जाए सुधा गांधीनगर. अरे जिंदाबाद. जात में जिंदाबाद करती काम करते हो. गाड़ी पर डंडा पर से. अरे गाड़ी पर गंडा ले पर दादा सॉरी प्लीज. यस राइट. अरे आई लव यू. नो टेंशन न्यू टेन. हाँ क्या या वो तो ये तो नहीं कर रहा. ये तो धोरे यार डापड़े चलो मां सोखानो હતો કઈ કે પાન બનારસ વાલા એ સોરા માતા કરવા માટે હવે છે કોમ કરવા રતાન લકે કોક બોલે ગોલુ ગોલુ. જો ગાઈસ આ સેટલી છે. આ સેટલી નવ કરી નાખવાની. આ લાકડો ભેગો કરવાનો. કોમ કરીને ઉપર ઘેર જઈએ છે. હવે થાકી છે બરોબરનું કામ કર્યું. થાકી જાય છે બરોબર ના કરવું હોવ આમ કે મારે કોક તો કરવું પડે ને. બેડા હું લાગી થાક્યું. બોબો શું? હા બોલજો કોક. હલો ગાઈસ, ફાઇનલી ઘેર આવી ગયા છીએ. બે હસી ફરી એમ તો મસ્ત નેચરલ વાતાવરણ છે. કલબલા કલબલા. આ ભાઈ ભૂખ લાગી છે તો યસનો બિસ્કિટ ખાઈ જાય છે. યસ યસ તો પાપડ ખાઈ છે. हेलो गाइस
ખુશ ખબરી મળી છે જોરદાર. કાલે આ ભાઈનું રિઝલ્ટ આવી જશે. બેવાનું ટેન્શન, કારણ કે કાલે જિંદગીનું પેલું શું કહેવાય કંઈક અલગ પ્રકારનું ટેન્શન છે. પેલું ટેન્શન એટલે ખતરનાક ટેન્શન છે, કારણ કે રિઝલ્ટ છે એમનો 2 વર્ષની મહેનત કાલે ખબર પડે. આ 2 વર્ષ હું તો જ ખાવાનું નહીં ઉતરો, પેલો નહીં ખાવાનું નહીં ઉતરો, રાતે ઊંઘ આવવાની નહીં, આખી રાત જાગવાના છે. કારણ કે સવારે ઓને વખત 4 રિઝલ્ટ 12 પર અમે જોઈ લઈએ. કાલે ડખાસી બે. હેલો ગાઈસ, ખાઈ પીને આપણે દઈ ગયા છીએ. હવે ચલો સૂઈ જઈએ. ગુડ નાઇટ, જય શ્રી રામ. ગાઈસ રાતે 1 વાગ્યા છે, ભૂખ લાગી છે બરોબરની. ચા બનાવે છે લકીભાઈ, ચા બનાવે છે ના મેં બનાવે છે મકાઈ પાપડી તાળી છે. એનો ખાવું હોય તો લકીભાઈ ચાવાળા, અને આ ભાઈને આપણે રસોડું સાફ કરવાનું છેલ્લા, કારણ કે એના પગ મેં આવે છે. એટલે ખાઈ લઈએ.